ઘણા લોકો પાછા એકાદશીની એવી રીતના નિંદા કરતા હોય કે લોકો એકાદશી કરે તો ઘણું બધું ફરાળ પણ કરે. હું પણ કંઈ વાંધો નહીં, એકાદશીમાં ફરાળ કરવાની છૂટ છે. હા, ખાલી એ દિવસે અનાજ ન લેવું. આને ભૂખ્યું ના રહેવાતું તો ઘણા ભૂખ્યા ના રહી શકે. મહારાજ તમે તો કહો પણ ભૂખ્યું રહેવાતું નથી. એમાં શિયાળામાં તો એકાદશી વધારે અઘરી પડે, ઠંડીમાં. હા, પણ કંઈ નહીં, તમે ભૂખ્યા ના રહી શકો તો ફરાળ લો. ભલે થાળી ભરીને ફરાળ બનાવો. અને આપણે ત્યાં ગુજરાતમાં તો આ એકાદશી થાય, બહુ મોટી થાય એકાદશી. હા, આખી થાળી ભરાઈ જાય. હા હા, પણ તોય એકાદશી કરો. અને એકાદશીના દિવસે ભાત ખાવો એ તો સાવ શાસ્ત્ર વિરોધ છે. હું દોષ બતાવ્યો છે. એ દિવસે ચોખ્ખા ભાત ન ખવાય. હા, એટલે ભાત નથી લેતા. અને એકાદશીનો વ્રત આ ભાગવત એ સમાધિ ભાષા છે વ્યાસજીની. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તો તમે મહિનામાં 1-2 ઉપવાસ કરો ને તો પણ તમને શારીરિક સારું લાગે.